પાકી જાય આપણે ફેમિલી બધા મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ. આજમાં આપણે બનાવવાનું છે સુકલ ગુમલાનું શાક. પણ સુકલ ગુમલામાં નાખવા આપણે બે પ્રકારની ભાજી આપણે તોડવાની છે. બકાલું એટલે એક બકાલું નામ છે ગવાર ને એકનું નામ છે રીંગણા. ચાલો આપણે રીંગણાનું તોડી લઈએ. ચાલો આપણે સૌથી પહેલા રીંગણા તોડી લઈએ. હવે આપણે તોડી લેવાનું છે ગવાર. આપણે આવી રીતના ગવાર તોડવાનું છે. આપણી વાડીના જ ગવાર છે. જેવા મન પડે ને તેવા શાક બનાવીને આપણે પણ ખાઈ રાખીએ. વેસાતા ન લેવા જવા પડે આપણે ગવાર આપણી વાડીમાં હોય તો. આ બાજુ આવો. તમને આવડે ભાઈ તોડતા? યાદજીભાઈ હા તમને આવડે છે તોડતા? હા તમને મજા આવે છે કામ કરવાની? આપણે તોડી લીધી શાકભાજી ને હવે જવાનું છે ઘરે. આપણે ઘરે આવી જશે ને હવે આપણે ગુમલા કટિંગ કરવાનું છે. મસ્ત મસ્ત ગુમલા આપણા ઘરના તમે જુઓ. હા આપણે ગુમલા કટિંગ કરી નાખીએ. પહેલાં તો આપણે માથું કાપવાનું છે. આમ આવી રીતનું કાપવાનું. પછી આ પીસોડું કાપવાનું છે. પછી ને ગુમલાનું કટિંગ કરી નાખીએ. આપણે બેટકા આવી રીતના કરી નાખ્યા છે અને આપણે ટાઢા પાણી ગુમલા ધોઈ નાખીએ. ચાલો આપણે છે ને ગુમલાના બટકા ધોવાનું ચાલુ કરી દીધું છે. આવી રીતના કંઈક બટકા છે અમારે પીસવાળાને આપણે કાઢવાના છે. ગુમલાના બટકા પલળી જાય ને તો અમારે પીસવાળાને એવું નીકળે. તાર લગડ નીકળે નહીં એટલે સોટી જલા હોય ને સુકાઈ જલા હોય એટલે આવી રીતના આપણે સાફ કરવાનું છે ગુમલાના બટકાને. હાલો બધા ગુમલાના બટકાને સાફ કરી નાખીએ. ગુમલા ધોવાઈ જાય છે ને પાછા થાળી મારી દઈએ. હવે છે ને પાછા આપણે પલવા મૂકી દઈએ ગુમલાના બટકાને. હવે આપણે શાકભાજી ધોઈ નાખવાનું છે. આપણે આવી રીતે શાકભાજી ધોવાનું છે. પછી રીંગણા આવી રીતે કાંગી છે પાડવાનું છે આપણે. કેમ પણ ફેમિલી હા નાના રીંગણા છે આપણે ઘરની રીંગણીઓનો રીંગણા છે. આપણે છે ને તોડી લીધા એટલે અત્યારે નાના તોડવા પીડા આપણે પાછા. આપણે બધી વસ્તુ ધોઈ નાખી છે. હવે આપણે આવી રીતના રીંગણાના બટકા કરવાનું છે. આપણે મસ્ત મસ્ત શાકભાજી કાપી નાખી છે. હવે આપણે ગેસ જાગવી નાખીએ. હવે મૂકી દેવાનું છે આપણે તપેલું. મગ હવે નાખી દેવાનું છે આપણે શાકભાજી.
સરખી રીતે છે ને આવી રીતના છે ને પકાવવાની છે તેલમાં, તો મસ્ત તેલમાં પાકી જાય આપણે. આપણે નાખી દેવાનું છે હળદર. હવે હલાઈ નાખવાનું. આવી રીતે હળદર નાખ્યા પછી આપણે હલાવવાનું. હવે આપણે પાકવા દેવાનું છે. હળદર નાખી દીધી. હવે આપણે છે ને તેલમાં ઘડીક વાર પાકવા દેવાનું છે. નાખવાનું છે મરચું. હવે આપણે નાખી દેવાનું છે મરચું. હવે આપણે નાખવાનું છે પાણી. પછી આપણે હલાવવાનું છે. આપણે મરચું પકાવવાનું છે આવી રીતે. દેવાનું છે ગરમ મસાલો. એ હલાઈ નાખવાનું છે. આપણે નાખી દેવાનું છે ચુક્કલ ગુમલા. મસ્ત રીતે મિક્સ કરી નાખીએ. હવે આપણે થોડીક વાર એને પાકવા દેવાની છે. હવે આપણે નામી દેવાનું છે પાણી. આપણે એક કળશો પાણી નામ દીધું, પણ એક કળશો પાણી થાય નહીં તો આપણે બીજો કળશો નામ દઈએ. બે કળશોથી આપણે પાકવા દેવાનું છે શાક. ઢાંકી દેવાનું છે. આપણે શાક મસ્ત મસ્ત પાકી જશે ને નાખી દઈએ આપણે ધાણા. બેસન આપણે શાક કરી લઈ નાખીએ. ટેસ્ટ કરવા માટે ડીશમાં લઈ લઈએ. અમારા સેજલબેને જો તમે ડીશમાં લઈ લીધું છે ને અમારા સેજલબેન હવે ટેસ્ટ કરશે. તમે જોજો ખાલી. તો આપણે છે ને સેજલબેનને પૂછી કેવું શાક બીનું મસ્તીનું. તો ભાઈ સેજલબેનને તો મસ્ત લાગ્યું છે. તો ભાઈ હવે છે ને આપણે આ ગુંદલાનું બટકું લઈ લીધું છે અને હવે આપણે ટેસ્ટ કરીએ. બહુ મસ્ત બીનું. ચાલો ફેમિલી હું તો જમી લઉં પછી અપડેટ આપીએ. ચાલો ફાઇનલી ફેમિલી આપણે છે ને સુક્કલ ગુમલાનું શાક બનાવ્યું. મસ્ત લાગ્યું. મને ટેસ્ટ કર્યો એટલે મજા આવી ગઈ ભાઈ. અને ખાઈ પણ લીધું છે, મજા આવી ગઈ. અને અત્યારે છે ને ફેમિલી આપણે આવી છીએ દરિયાકાંઠે. વાતાવરણની વાત કરીને તો ભાઈ અત્યારે છે ને એક નંબર વાતાવરણ છે. જો ભાઈ તમે વાતાવરણ જુઓ તનું. અને ભાઈ આજમાં છે ને વાદળા દેખાણા છે મસ્ત મસ્ત. જુઓ કેવા વાદળા દેખાણા ખાસ કરીને કમેન્ટ કરજો ભાઈ. આજ મસ્ત મજાનું વાતાવરણ છે. આજ છે ને સાંટ આવ્યા ખાલી, બાકી વરસાદ તો નથી આવ્યો. અને આશા કરી કે આજનો વિડીયો તમને ગમ્યો છે. ગમે તો ભાઈ લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વખત આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું ભાઈ એક નવા વિડીયો સાથે. તો બધા મિત્રોને જય માતાજી. ચાલો બાય બાય.